શિનોર પંથકમાં સ્થાનિક આગેવાનો અને તંત્રની નિષ્ક્રિયતાના પગલે અનેક સવાલો ઊભા થયા છે। વાત શિનોર તાલુકાની કરીએ તો આ તાલુકાનું માલસર ગામ માંગલ્ય ધામ તરીકે જાણીતું હોય અહીં હજારો યાત્રિકોની અવરજવર જોવા મળે છે। તે જ પ્રમાણે સેગવા ચોકડી ક્રમશઃ વિકસી રહી હોય દિવસ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે, જ્યારે સાધલી ગામ પણ તાલુકાનું હાર્ટ સમૂહ હોય અહીં પણ દિવસ દરમિયાન લોકોની ભારે ચહેલ પહેલ જોવા મળે છે। હવે તાલુકાના મુખ્ય 3 સ્થળોએ જાહેર સુવિધાને ધ્યાને રાખી સુલભ શૌચાલયો બનાવાયા છે। સરકારી લાખો રૂપિયાના ઈંધણથી બનાવેલા આ સુલભ શૌચાલયો છેલ્લા ઘણા લાંબા સમયથી તૈયાર હાલતમાં હોય તેમ જોવાઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તે સુલભ શૌચાલય સેગવા ચોકડી નજીક અવાખલ જતા માર્ગ પરનું શૌચાલય છે। હવે આ સુલભ શૌચાલયને પ્રાથમિક દ્રષ્ટિથી જોઈએ તો તમામ પ્રકારની કામગીરી કરાયા બાદ શૌચાલયને જાહેર ઉપયોગી ન બનાવાતા આ શૌચાલય દિન પ્રતિદિન ખંડેર હાલતમાં પરિવર્તિત થઈ રહ્યું છે। આવી જ સ્થિતિ સાધલી અને માલસર ખાતેના શૌચાલયોની છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સરકાર લાખો રૂપિયાનો આ દુર્વ્યય નથી? શું આ માટે સરકારી તંત્રમાં કોઈની જવાબદારી નથી? જે હોય તે પણ આ અંગે તાલુકાના રાજકીય આગેવાનોના પણ પેટનું પાણી હલતું નથી। ત્યારે આ સુલભ શૌચાલયોના નામે ઇજારદાર અને સરકારી બાબુઓના ખિસ્સા ભલે ગરમ થયા હોય, પરંતુ સરકાર લાખો રૂપિયાના વ્યય બાદ નાગરિકોની, આગેવાનોની અને સરકારી તંત્રની લાપરવાહીના પગલે આજે જાહેર સુવિધાના નામે ગોળ કુંડાળું થવા પામ્યું છે। મહેશ પટેલ સાથે BTV ન્યૂઝ।